નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય ઇતિહાસ ચેપ્ટર નંબર 10 એમાં ગુપ્તયુગ હર્ષવર્ધનકાલીન સમાજ અને સંસ્કૃતિ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. તો એની અંદર આપણે ભાષા વિશે અભ્યાસ કર્યો, સંસ્કૃત અને તમિલ. બંને ભારતની મહત્વની પ્રાચીન ભાષાઓ છે. ત્યાર પછી હવે આપણે જે ભણવાનું છે વિદેશી મુસાફરો જે ભારતની અંદર આવ્યા એમને જે ભારતના સમાજ વિશે, ભારત વિશે જે લખાણ લખ્યું છે એના વિશે અભ્યાસ કરવાનો છે, કે વિદેશી પ્રવાસીઓનો અહેવાલો. તો વિદેશી પ્રવાસીઓનો અહેવાલો. હવે એની અંદર આપણે જોઈએ કે આ સમય દરમિયાન ભારતની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિ ઊંડાણપૂર્વકનું વર્ણન નીચે મુજબ વિદેશી ગ્રંથોમાંથી મળી આવે છે, જેમાં એક ફાહિયાન ઈસવીસન 399 થી 414 જે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ભારતમાં આવ્યો હતો. તેનો ગ્રંથ રેકોર્ડ of the Buddhist Kingdom બીજો યુએન સાંગ જે સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં યાત્રાએ આવેલો. તેનો ગ્રંથ Buddhist record of the world of the Eastern world પૂર્વના દેશો
પશ્ચિમ ઈસવીસન 673 થી 669 તેનું પુસ્તક કાઉસાન ચૂન મુખ્ય છે. આ મુસાફરો ઉપર અહીંના મુક્ત પોતાના દેશ કરતા તેમને અહીં કંઈક નવું જ જોવા મળ્યું. ઉક્ત પરદેશી યાત્રીઓ ભારતમાં આવ્યા છતાં કોઈ સરકારી અમલદારે ક્યારેય રોકટોક કરી નથી. એમની પૂછપરછ કરી નથી. એમની પૂછપરછ કરી નથી કે સરકારી દફતરે એમના નામ નોંધ્યા નથી કે સરકારી દફતરે એમના નામ નોંધ્યા નથી. તે જોઈને તેમને ભારે અચંબો થયો કે ભારતમાં આવેલા વિદેશી પ્રવાસીઓના અહેવાલ ઉપરથી ભારતનો સાંસ્કૃતિક અને સમાજ વિશેનો પરિચય મળે છે. કારણ કે બહારથી આવેલી પ્રજા જે કંઈ લખાણ કરે એ ક્યારેય ખોટું હોતું નથી. એ વાસ્તવિકતાના દર્શન કરાવે છે પોતાના ગ્રંથની અંદર. તો એ સમયમાં ભારતની પરિસ્થિતિ શું હતી એના વિશે જોઈએ આપણે. તો ભારતની અંદર કે ભારતની અંદર જે બાહ્ય પ્રજાઓ જે આવી એમને જે ગ્રંથો લખ્યા એની અંદર ભારતીય સમાજ અને સંસ્કૃતિનું વર્ણન કરેલું છે. તો એના વિશે જોઈએ આપણે કે આ સમય દરમિયાન એટલે કે જ્યારે વિદેશી પ્રવાસીઓ ગુપ્ત યુગમાં ભારતમાં આવ્યા તે દરમિયાન ભારતની એમને રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિઓનું ઊંડાણપૂર્વકનું વર્ણન નીચે મુજબ વિદેશી પ્રવાસીઓની નોંધોની અંદર ગ્રંથોમાંથી મળી આવે છે કે એમને ભારતની એ સમયની ધાર્મિક પરિસ્થિતિનો પણ અહેવાલ રજૂ કર્યો છે પોતાના ગ્રંથોની અંદર. ભારતની આર્થિક પરિસ્થિતિનો પણ વર્ણન કરેલું છે. ત્યાર પછી રાજકીય પરિસ્થિતિનું પણ વર્ણન કરેલું છે. જે ઊંડાણપૂર્વકનું વર્ણન એમને પોતાના ગ્રંથોની અંદર કરેલું છે કે એ સમયમાં ભારતની પરિસ્થિતિ કેવી હતી, સમાજની પરિસ્થિતિ કેવી હતી, સમૃદ્ધિ કેવી હતી, શાંતિ કેવી હતી, તમામનું વર્ણન કરેલું છે. જેમાં
પહેલો ફાહિયાન જે ચીની મુસાફર હતો કે જે 399 થી 414 સુધી ભારતની અંદર જે રહ્યો, એને ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ભારતમાં આવ્યો હતો. જે ગુપ્ત સામ્રાજ્યનો છે સૌથી શક્તિશાળી શાસક હતો વિક્રમાદિત્ય બીજો, જેનું નામ છે ચંદ્રગુપ્ત બીજો. મૌર્ય યુગનો નહીં, ગુપ્ત યુગનો ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ભારતમાં આવ્યો હતો. તેનો ગ્રંથ ફોકોક્યુ એટલે કે રેકોર્ડ ઓફ ધી બુદ્ધિસ્ટ કિંગડમ, કે આ ગ્રંથની અંદર એને ભારતની પરિસ્થિતિનો અહેવાલ રજૂ કર્યો છે. ત્યાર પછી બીજો જે હતો યુએન શાન, જે સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં યાત્રાએ આવેલ હતો. સમ્રાટ હર્ષવર્ધન જે છેલ્લો પ્રાચીન ભારતનો હિન્દુ રાજ્ય, એના સમયની અંદર ભારતમાં આવેલો હતો. તેનો ગ્રંથ સીયુકી નામનો જે ગ્રંથ છે તેમાં બુદ્ધિસ્ટ રેકોર્ડ ઓફ ધી ઈસ્ટર્ન વર્લ્ડ, પૂર્વના દેશો ભારત ની બુદ્ધ ધર્મની નોંધ, કે એને પોતાના ગ્રંથની અંદર ભારતના બૌદ્ધ ધર્મ, એના વિચારો, એનો અન્ય દેશોમાં ફેલાવો વિશે વર્ણન કરેલું છે. એને પણ ભારતની પરિસ્થિતિ ઉપર લખેલું છે. ત્રીજો મુસાફર હતો ઈચ્છિકે ઈસવીસન 673 થી 688, તેનું પુસ્તક કાઓ ફા કાઓ સાંગ ચૂન મુખ્ય છે. તો આ ત્રણેય મુસાફરો જે ભારતની અંદર આવ્યા, એમને જે પોતાના અનુભવો લખ્યા, એના ઉપરથી આપણે ભારતના સમાજ અને સંસ્કૃતિનો ખ્યાલ આવે છે કે ભારતીય પ્રજા કેવી હતી, ભારતનું રાજકીય શાસન કેવું હતું. તો આ મુસાફરો ઉપર અહીંના મુક્ત વાતાવરણની ઊંડી છાપ પડી હતી કે આ જે મુસાફરો આવ્યા ભારતની અંદર, એમના જીવનમાં, એમના માનસ ઉપર, એમના મન ઉપર ભારતના વાતાવરણની ઊંડી છાપ પડી હતી. પોતાના દેશ કરતાં તેમને કંઈક નવું જે જોવા મળ્યું હતું કે પોતાના દેશ કરતાં ભારતની પરિસ્થિતિ અલગ જોવા મળી, શાંતિ જોવા મળી, પ્રગતિ જોવા મળી, સમૃદ્ધિ જોવા મળી, લોકોનું જીવન જોવા મળ્યું, સમાજ જોવા મળ્યો. પરદેશી યાત્રીઓ ભારતમાં આવ્યા છતાં કોઈ સરકારી અમલદારે ક્યારે રોકટોક કરી નથી. કે સ્વાભાવિક છે કે આપણે કોઈ પ્રદેશમાં કે રાજ્યમાં જોઈએ તો આપણે પૂછપરછ થાય, પરંતુ એ સમયમાં ભારતનું શાસન વ્યવસ્થા એવી હતી કે આ લોકો જે બાહ્ય દેશના ચીનના મુસાફરો જે ભારતમાં આવ્યા અને એમને પોતે જાતે અનુભવેલો વર્ણન જે નોંધ્યું છે કે ભારતમાં આવ્યા છતાં કોઈ પણ સરકારી કે રાજકીય અધિકારીએ તેમની પૂછપરછ કરી નથી. એથી પણ વધારે કે કોઈ પણ સરકારી દફતરમાં એમનું નામ નોંધવામાં આવ્યું નથી કે બે ફલાણો વ્યક્તિ આ દેશમાંથી ભારતમાં આવ્યો છે. તો આ શું સાબિત કરે છે કે ભારતીય પ્રજાની શાંતિપ્રિયતા, ભારતીય પ્રજાનો વિશ્વાસ એ સાબિત કરે છે કે અમલદારે ક્યારે રોકટોક નથી કરી, એમ પૂછપરછ કરી નથી કે સરકારી દફતરમાં એમના તમામ નોંધપોથીમાં તેમના જોઈ તેમ ભારે અચંબો થયો કે સરકારી દફતરોમાં પણ તેમના નામ નોંધવામાં આવ્યા નથી. આવું જોઈને એમને ભારે અસંભવ થયો કે આ કેવી રીતે શાસન વ્યવસ્થા ચાલતી હશે, એની પ્રજા કેવી હશે. પ્રજા વાત્સલ્ય, વિશ્વાસ, શાંતિ એ ભારતીય પ્રજાની લક્ષણ હતા. તો એમને અચંબો થયો કે ભારતમાં સર્વ ન્યાય કાયદાનો રાજ્ય પ્રવર્તતો એમને નિહાળ્યું કે ભારતમાં કાયદાની વ્યવસ્થા હતી, સમગ્ર ભારતમાં કાયદાનું શાસન હતું, એમને નજરે જોયું હતું. ક્યાંય પણ તેમને કે ભાઈ મૃત્યુદંડની શિક્ષા જોવા મળી નથી. ક્યાંય એમને એવો ઉલ્લેખ નથી કર્યો કે ભારતમાં કોઈ પણ ગુના માટે મૃત્યુદંડ આપવામાં આવે, કારણ કે અહીંની પ્રજા જેટલી શાંતિપ્રિય પ્રજા હતી. સમાજનો એક વર્ગ બીજા વર્ગનું શોષણ કરતો તેમને ક્યાંય દેખાયું નથી. જો એમને આ બધું એમના પુસ્તકમાં લખેલું છે ભારત વિશે કે ભારતનો કોઈ પણ સમાજ અન્ય સમાજનું શોષણ કરતો જોવા મળ્યો નથી. દરેક લોકો હળી મળીને શાંતિથી, સમૃદ્ધિથી પ્રગતિ કરીને રહે છે. ભારતમાં આતિથ્ય સરકારના વખાણ કરતા ફાહિયાન નોંધે છે. એનું ચિત્ર પણ આપેલું છે. ફાહિયાન કે જે મઠમાં તે ગયો ત્યાં યજમાનો એમનો સામેથી લેવા જતા હતા. પોતે પોતાના ગ્રંથની અંદર લખેલી નોંધ છે કે ભારતની અંદર બૌદ્ધ ધર્મના મઠોની અંદર જ્યાં એ જતો ત્યાં સામેથી ત્યાંના પ્રતિનિધિઓ, ત્યાંના યજમાનો તેને લેવા માટે, સ્વાગત કરવા માટે આવતા હતા. આ ભારતીય સમાજ છે. ત્યાર પછી ભિક્ષાપાત્ર અને માલ સામાનને ઉચકી લેતા પણ ધોવાને પાણી અને શરીર ચોળવા તેલ આપતા. કે જેમ આપણે જોઈએ આપણી સંસ્કૃતિની અંદર કે કોઈ મહેમાન આવે તો આપણે એનો સામાન લઈ લઈએ, એ જ પ્રમાણે એ સમયમાં પણ ફાહિયાનનો સામાન લોકો ઉચકી લેતા
અને તેમને પગ ધોવા માટે પાણી પણ આપતા અને માલિશ માટે તેલ પણ આપવામાં આવતું હતું. આવી અતિથિ દેવો ભવની ભાવના એ ભારતીય સમાજની અંદર તેમને જોવા મળી હતી. ત્યાર પછી કે તેમના નિવાસ દરમિયાન મઠોમાં અને એમને બધી સગવડ સંભાળપૂર્વક કરી આપવામાં આવતી. જે જ રીતે યુએન સાંગના વર્ણનમાં પણ જોવા મળે છે કે કાશ્મીરના રાજા કે બધી સગવડ કે કાશ્મીરના રાજાએ તેમનું કે જે સ્વાગત કર્યું કાશ્મીરની અંદર યુએન સ્વાંગ નોંધે છે કે રસ્તા ઉપર ફૂલો વેરી અને ગુલાબજળનો છંટકાવ કરીને એમનું સ્વાગત કરેલું હતું. આ સાબિત કરે છે ભારતની અતિથિ દેવો ભવની ભાવના. તો આમ જે પ્રવાસીઓ જે ભારતમાં આવ્યા એમને જે નોંધ્યું ભારત વિશે, તો એ સાબિત કરે છે કે ભારતનો સમાજ સંસ્કૃતિ કેવી હતી, અદ્ભુત હતી. તો કાશ્મીરના રાજાએ યુએન સ્વાંગનું જે સ્વાગત કર્યું, રસ્તાઓમાં ફૂલો વેરીને સ્વાગત કરવામાં આવ્યું, ગુલાબજળ છાંટીને સ્વાગત કરવામાં આવ્યું. નાલંદા વિદ્યાપીઠના દરવાજે યુએન સાંગના સત્કાર માટે 200 સાધુઓ, જ્યારે નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી યુએન સાંગે ત્યારે 200 સાધુઓ અને 1000 ગૃહસ્થો ભેગા થયા હતા જેનું સ્વાગત કરવા માટે. તો આ હતી ભારતીય સંસ્કૃતિ, આ હતો ભારતીય સમાજ કે જેને વિદેશી લોકોનો સત્કાર આ રીતે કર્યો હતો. યુએન સાંગે પ્રમુખ પદે મળેલી ધર્મ પરિષદમાં જ્ઞાન પરિષદનું કામકાજ 3 અઠવાડિયા સુધી ચાલ્યું હતું. કે યુએન સાંગે જે ધર્મ પરિષદનું જે નેતૃત્વ કર્યું હતું, પ્રમુખ પદે મળેલી એમના પ્રમુખ પદે મળેલી ધર્મ પરિષદની અંદર એમને જે કાર્ય કર્યું આ 4 અઠવાડિયા સુધી ચાલ્યું હતું. કે એમાં પ્રજાએ રસપૂર્વક ભાગ લીધો હતો. સામાન્ય જનતાએ એટલા જ ઉત્સાહથી હાજરી આપી હતી. આ બધું જોતા આવી ઉચ્ચ કક્ષાની ચર્ચામાં 7મી સદીનું ભારત આટલો બધો રસ લઈ શકે એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. કે 7મી સદીનું ભારત, 7મી સદીના ભારતના લોકો ધર્મ કાર્યમાં આટલો રસ લે, આટલો ઉત્સાહભેર રસ લે એ જોઈ અને એમને માટે આ એક ગૌરવશાળી ઘટના હતી. આવી વિશિષ્ટતાને લીધે જ એશિયાની પ્રજાએ હિન્દના તરફ ભક્તિભાવ વધ્યો હોવાનું કહી શકાય. કે ભારતીય પ્રજાની આ પ્રકારની પ્રવૃત્તિ વૃત્તિ જોઈને સમગ્ર એશિયાની પ્રજાનો ભાવ ભારત પ્રત્યે વધ્યો હતો. ભારત પ્રત્યે માન હતું. ભારતની સાથેનો વેપારી સંબંધો હતા. ભારતીય લોકો સાથે જોડાયેલા હતા. અને એ સમયમાં સાચા અર્થમાં ભારત એક વિશ્વગુરુ હતું. પ્રાચીન ભારતે જનતાને 3 મહાન ધર્મોની ભેટ આપી છે. ભારત જો દુનિયાના સૌથી મહત્વના 3 ધર્મો, હિન્દુ ધર્મ હોય, જૈન ધર્મ હોય કે બૌદ્ધ ધર્મ, આ 3 ધર્મોની ભેટ એ વિશ્વને ભારતે આપેલી છે. આજે આ દરેક ધર્મમાં આગળ જતા પંથો પડેલા છે. એમાં જોઈએ કે હિન્દુ ધર્મની અંદર શૈવ અને વૈષ્ણવ સંપ્રદાય આવેલા છે. ત્યાર પછી બૌદ્ધ ધર્મની અંદર મહાયાન અને હિનયાન સંપ્રદાય આવેલા છે. જૈન ધર્મની અંદર શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાય આવેલા છે. આ મોટા ભાગના ધર્મ સંપ્રદાય કે પદો સાહિત્ય ઉપરાંત ધાર્મિક તેમજ કલા સ્થાપત્ય ક્ષેત્રે ખૂબ જ નોંધપાત્ર પ્રદાન કરે છે, જે નીચે પ્રમાણે વર્ણવી શકાય. તો ધર્મએ ભારતને ઘણું બધું આપ્યું છે. ભારતને ધર્મનું અનુકરણ વિશ્વની અન્ય પ્રજાઓએ પણ કરેલું છે. સાચા અર્થમાં ભારત વિશ્વગુરુ હતું. આ 3 ધર્મની જે મહાન ભેટ આપી અને આ 3 ધર્મોના જે શિલ્પ સ્થાપત્ય અને સાહિત્યની જે રચના ભારતની અંદર થઈ, એને વિશ્વની અંદર ભારતીય સંસ્કૃતિને ગૌરવભર્યું સ્થાન અપાવ્યું છે. આજે વિશ્વના લોકો ભારતના ધર્મના સાહિત્યો, કલા સ્થાપત્યનું અનુકરણ કરે છે, જેના કારણે ભારતીય સંસ્કૃતિ વિવિધતાવાળી સંસ્કૃતિ છે. ભારતમાં હિન્દુ ધર્મનું સ્થાપત્ય પણ જોવા મળે છે, હિન્દુ ધર્મની ભાષા પણ જોવા મળે છે, હિન્દુ ધર્મની કલા પણ જોવા મળે છે. ત્યાર પછી બૌદ્ધ ધર્મનું સ્થાપત્ય જોવા મળે છે, બૌદ્ધ ધર્મની ભાષા જોવા મળે છે, બૌદ્ધ ધર્મનું સાહિત્ય જોવા મળે છે. એ જ રીતે જૈન ધર્મનું સાહિત્ય, કલા જોવા મળે છે ભારતની અંદર. તો આ વિશ્વને ભારતની ભેટ હતી. તો આ તમામ બાબતની માહિતી ભારતીય સમાજ, ભારતીય સંસ્કૃતિ, ભારતીય આર્થિક વ્યવસ્થા, ભારતની પ્રગતિ, ભારતનો ધર્મ, આ તમામનું વર્ણન આ વિદેશી મુસાફરોએ જે જાતે અનુભવ્યું ભારતમાં આવી અને એને પોતાના ગ્રંથોની અંદર એનો નોંધ કરી છે, કે જેના કારણે ભારતીય ઇતિહાસ વિશ્વની અંદર ગૌરવશાળી ઇતિહાસ ધરાવે છે. તો આ હવે આપણે આ 3 ભારતના જે ધર્મો જે સમાજની અંદર ફેલાયેલા હતા, ત્રણે ધર્મ પાળતી પ્રજાઓ ભારતમાં વસતી હતી,
તો એ સમયના ગુપ્તકાલીન સમયની અંદર જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને હિન્દુ ધર્મ, શૈવ ધર્મ આ તમામ વિશે આપણે વિગતે અભ્યાસ કરવાનો છે. જેમાં પહેલાં આપણે જૈન ધર્મ વિશે અભ્યાસ કરીશું, જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર તેનો અભ્યાસ કરીશું.